હેલો, કેમ છો બધા? તો આજે આવી ગયા છે પાછા કિચનમાં અને ચલો શું બનવાનું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનવાની છે. મેં પહેલાં પણ રેસીપી એકચ્યુઅલી શેર કરેલી જ છે. તો આજે મેં વિચાર્યું હતું ગરમી છે તો ફલાફલ ખાવાનું મન થયેલું. ફલાફલ અને ફલાફલ સાથે બહુ બધું સલાડ અને રેપ કાઇન્ડ ઓફ મજા આવે ગરમીમાં આવું બધું જમવાની. તો ચલો કઈ રીતે હું બનાવું છું ફલાફલ એ તમને હું બતાવીશ. તમારી પાસે ફૂડ પ્રોસેસર હોય અથવા તો મિક્સી હોય કે જેમાં તમારે ક્રશ કરવું એમાં કરી શકો છો. હાથેથી પણ બધું મેશ કરીને કરી શકો છો. મેં સ્પિનચ લઈ લીધી છે, ઓનિયન લઈ લીધી છે, ગાર્લિક અને ગ્રીન ચીલી, આ બધી જ વસ્તુ લઈ લીધી છે. સ્પિનચ ઓપ્શનલ છે પણ મને ગમે છે. એનો કલર જે ગ્રીન આવે ને સરસ લાગે છે. આમાં લાઈક કે ઘણા બધા ફ્રેશ પાર્સલી એડ કરતા હોય છે, પણ મેં પાર્સલી એડ નથી કરી. મેં સ્પિનચ એડ કરી છે, થોડી કોથમીર એડ કરીશ અને એનાથી છે ને ફ્લેવર સરસ આવે છે ફલાફલમાં. તો તમે શું એડ કરો છો? જો ઘરે બનાવતા હોય ફલાફલ તો પણ મને કમેન્ટમાં જણાવજો. તો આ રીતે આ બધું આપણે ફૂડ પ્રોસેસરમાં એડ કરીશું. કોથમીરના ડાળખા તમે એડ કરો ને તો એનાથી પણ ફ્લેવર સરસ આવે છે, એટલે એ પણ એડ કરી શકો છો. નો ભાવતો હોય તો એડ કરી શકો છો ઓફકોર્સ. મેં આજે ટીનના ચીકપીસ લીધા છે, એટલે બોઇલ કરેલા છે, પણ નોર્મલી તમે પલાળેલા હોય અને ક્રશ કરો તો એ આમ ક્રંચ આવે છે એ ફલાફલમાં. આ થોડા સોફ્ટ જેવા થશે. તો આપણે એમાં સોલ્ટ થોડું એડ કરીશું, થોડું આખું જીરું, એનો ફ્લેવર સરસ લાગે છે. તમે દળેલું જીરું પણ એડ કરી શકો છો, ચોઈસ તમારી છે. અને આપણે ચીકપીસ થોડા આપણે એડ કરતા જઈશું અને ફૂડ પ્રોસેસરમાં મિક્સ કરતા જઈશું. તો આવી રીતે હું ફૂડ પ્રોસેસરમાં બધું મિક્સ કરું છું અને આ રીતે આખું મિક્સર રેડી થઈ ગયું છે. એમાં મેં બાઇન્ડિંગ આપવા માટે બ્રેડ એક ક્રશ કરીને એડ કરી છે, એનાથી બાઇન્ડિંગ સરસ આવે છે. જો તમારે બ્રેડ ના હોય તો ચણાનો લોટ પણ એડ કરી શકો છો અથવા બીજો કોઈ પણ લોટ એડ કરી શકો છો. તો આ રીતે મેં અપેપનમાં આજે કર્યા છે, ઓછા ઓઇલમાં અને ક્રન્ચી અને બહારથી અને અંદરથી સોફ્ટ એવા ફલાફલ મસ્ત રેડી થઈ ગયા છે. આટલા મેં એર ફ્રાયરમાં પણ કર્યા છે. આ વ્હાઈટ છે ને મેં રાઈસ ફ્લાવરમાં રગદોળ્યા હતા બોલ્સ, એટલા માટે ક્રન્ચી કરવા માટે. હવે આપણે સલાડ તૈયાર કરીશું. એમાં અમે ઓનિયન મિક્સ ઇટાલિયન સલાડ લીધું છે. સ્પિનચ પણ તમે એડ કરી શકો, કુકુંબર, કોથમીર, ટમાટો, લેટસ, જે પણ તમારે એડ કરવું એ સલાડમાં કરી શકો છો. આ મેં દહીંમાં થોડું મિન્ટ એડ કરીને દહીં ફ્લેવરવાળું બનાવી દીધું છે. સલાડ પણ રેડી છે અને ફલાફલ પણ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એસેમ્બલ કરવાનું છે. એસેમ્બલ કરવા માટે મેં રેપ લઈ લીધા છે, અથવા તમે પિત્તા બ્રેડ પણ યુઝ કરી શકો છો. નોર્મલી ઓરિજિનલી પિત્તા બ્રેડ હોય છે, એટલે અને ડિફરન્ટ મેડિટેરિયનના રેપ્સ પણ આવે છે, એ પણ તમે યુઝ કરી શકો છો. એટલે ઘણી બધી રીતે તમે ફલાફલને યુઝ કરી શકો છો. તો આપણે આજે નોર્મલ જે રેપ બ્રાઉન રેપ વિથ સીડ્સ લીધા છે મેં, એને આપણે થોડા સોતે કરીશું, ગરમ કરવાના છે ખાલી, બિકોઝ એકદમ ક્રન્ચી કે એવા ચેડવાના નથી, બિકોઝ એનાથી રેપ જ્યારે તમે વાળો તો તૂટી જાય. આ મેં પેપર હુમસ લીધું છે, તો તમે ફ્લેવરવાળું પણ લઈ શકો અથવા તો અનફ્લેવર. મેં આ રેડીમેડ લીધું છે આજે, તો એનાથી ટેસ્ટ સરસ આવે છે અને એમને પણ ખાવું ગમે છે. તો આ રીતે આપણે પહેલાં હુમસ લગાવીશું અને પછી મેં છે ને ક્રીમ ચીઝ લીધી છે. આ ઓપ્શનલ છે ટુ બી ઓનેસ્ટ, પણ કિડ્સને ભાવે છે એટલે હું થોડી લગાવીશ એ લોકોના રેપમાં. બાકી ચીઝ નોર્મલી હું ફલાફલમાં એડ કરતી નથી, પણ તમને ભાવતી હોય તો તમે એડ કરી શકો છો અથવા અવોઇડ કરી શકો છો. હવે આપણે એમાં ફલાફલ જે આપણા બોલ્સ રેડી છે એને આપણે ગોઠવીશું.
પછી જે સલાડ બનાવ્યું છે એ સલાડ આપણે એડ કરીશું. અને પછી ડ્રેસિંગમાં જે આપણે દહીં લીધું છે એ દહીં થોડું એડ કરીશું. અને બધા સોસ તમને જે ભાવે એ તમે એડ કરી શકો છો. હું કેચઅપ લઈશ, થોડો સ્પાઇસી નંદોઝનો સોસ લઈશ અને આ યોગર્ટવાળું ચટણી લઈશ. તમે આમાં જો તમને મેંગો ચટણી ભાવતી હોય તો પણ તમે યુઝ કરી શકો છો. અને એની ફ્લેવર ખરેખર ફલાફલ સાથે બહુ સરસ આવતી હોય છે. પણ કિડ્સને કોઈ વાર ખાવી હોય, કોઈ વાર ન ખાવી હોય, એટલે હું એ લોકોને એડ કરતી નથી, પણ અમારામાં હું એડ કરીશ. તો આ રીતે બધું સરસ રીતે એડ કરીને આ રીતે રોલ રેપને આપણે વાળી લેવાનું છે. અને વાળ્યા પછી હવે પાછું ગરમ નથી કરવાનું, કેમ કે મને સલાડ એડ કર્યા પછી ગરમ કરવું નથી ગમતું. એટલે આ રેપ પછી હું ગરમ કરતી નથી, એટલે આમ જ આપણે જમવામાં યુઝ કરવાના છે. તો આ થઈ ગયું છે રેપ રેડી. તો આ જ રીતે આપણે બધા રેપને ગરમ કરી લઈશું અને વારાફરતી બધા જ રેપનું ફિલિંગ જેમ બધાને ભાવતું હોય તમારા ઘરમાં એ રીતે, વધારે ઓછું, ઘણાને ફલાફલ વધારે ભાવતા હોય, ઘણાને સલાડ વધારે ભાવતું હોય, તો એ રીતે તમે કરી શકો છો અને ફટાફટ રેડી થઈ જાય છે. તો આ રીતે હું ફલાફલના રેપ તૈયાર કરું છું અને બધાને જે રીતે ભાવતું હોય એ પ્રમાણે સોસ કે મેંગો ચટણી એડ કરવી કે ના કરવી એ મેં કીધું એમ. તો આ રીતે ફલાફલ રેપ તૈયાર કરેલા ખરેખર સરસ લાગે છે, ફ્લેવરફુલ હોય છે. તમે ટ્રાય કરજો, ના કર્યા હોય તો કોઈ દિવસ. આ ઘણા એમ કહે છે કે દાળ વડા, આને છે ને એકચ્યુઅલી બેઝિકલી ફ્રાય પણ કરતા હોય છે, પણ મને ફ્રાય કરવાની વસ્તુ બહુ ગમતી નથી, એટલા માટે હું એર ફ્રાયર અથવા ઓવન અથવા તો અપે પેનમાં યુઝ કરીને બનાવું છું બોલ્સ, અથવા તો દહીં વડાના વડા હોય, ગમે તે વડા હોય. મને ફ્રાય કરવાનું થોડું ઓછું ગમે છે, એટલે હું એ રીતે બનાવતી હોઉં છું. પણ તમે ડીપ ફ્રાય કરીને પણ બનાવી શકો છો. એનાથી કદાચ ફ્લેવર સારી આવશે, પણ હેલ્થવાઇઝ હું થોડું તળવાનું અમને ગમતું નથી, એટલે માટે મેં આ રીતે તૈયાર કર્યા છે. પણ તમે બીજી કોઈ રેસીપી જોશો તો તમને ફ્રાઈડ કરેલા જ જોવા મળશે. તો આ રીતે રેડી થાય છે ફલાફલ અને મેં બનાવી દીધા છે બધાના વારાફરતી રેપ. અને મેંગો ચટણી પણ હું છેલ્લે એડ કરું છું, કેમ કે મેંગો ચટણી અમને ભાવતી હોય છે ફલાફલ સાથે, જેમ મેં કીધું એમ. મેંગો ચટણી પણ રેડીમેડ લાવેલી છે, ટેસ્કોની છે. તમે ઘણી બધી બ્રાન્ડની એકચ્યુઅલી અવેલેબલ છે સુપર માર્કેટમાં, અને તમે યુઝ કરી શકો છો ગમે તે. તો હું આ ટેસ્કોની જ મેંગો ચટણી યુઝ કરતી હોઉં છું. ખરેખર સરસ લાગે છે. અને ઇટ્સ બેઝિકલી લાઈક આપણો છુંદો કેવો બનાવીએ ઘરે, એના જેવી જ આમ લાગે છે. એટલે ફલાફલ સાથે મને ભાવે છે અને કમલેશને પણ ભાવે છે, તો એ રીતે હું બનાવું છું. તો આ રીતે બધાના રેપ મેં તૈયાર કરી લીધા હતા અને બસ ડિનર આજનું થઈ ગયું હતું રેડી. ક્વિક, ઇઝી અને મજા પણ આવે. કે ચલો બેસી ગયા ડિનર કરવા. શું છે તમારે આજે જમવામાં? ફલાફલ. ચાટ કેવું લાગ્યું? સરસ. સરસ લાગ્યું ને? તો કાલ લંચમાં ભરી દઈશું. સ્નેહું તો ભાવે જ છે ને. સ્નેહ તમને? મને ભાવે. તમને ભાવે ને? એમાં મેંગો ચટણી લગાવી બધું ભાવે. હા તો એમાં છે જ મેંગો ચટણી. એટલે હું કહું છું ને. હા તો પછી મેંગો ચટણી લગાવી હોય એટલે બધું ભાવે. હા, કોને કોને મેંગો ચટણી ભાવે? ફલાફલ રેપમાં એ કહેજો હે ને. બધાને ભાવતી હશે. કમેન્ટ કરજો હો તમને ભાવતી હોય તો. તો આજે છે હોમમેડ ફલાફલ, સલાડ, હ્યુમસ અને આ યોગર્ટ ચટણી કાઇન્ડ ઓફ. બરાબર, તો ચલો બધા જમવા.